હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ફરાળી પેટીસ કે પછી બફ વડા બનાવવાના છે। તો ચલો જોઈ લઈએ એની રેસીપી। અહીંયા મેં 6 થી 7 નંગ બટાકાને સરસ ધોઈને પછી બાફી લીધા છે કુકરમાં। હવે એમાંથી આપણે 3 થી 3.5 બટાકા છે ને એક સરખા માપમાં આપણે સાઈડ ઉપર કાઢી લઈશું અને પછી બીજા જે બટાકા છે ને એને મેશ કરીને એની પેટીસની બફ વડાની અંદર જે બનાવવાનું હોય છે ને ભરવા માટે સ્ટફિંગ એ તૈયાર કરી લઈશું। આ રીતે બટાકાને ચમચીની મદદથી સરસ મેશ કરી લેવાના છે પહેલાં, અને બટાકાને છે ને સરસ આપણે ઠંડા થવા દેવાના છે। એની અંદર સહેજ પણ પાણીનો ભાગ ના હોવો જોઈએ। તમે જુઓ છો ને એકદમ કોરા કરી લીધા છે। 1 કલાક માટે મેં પંખા નીચે મૂકીને બટાકાને સરસ ઠંડા કરી લીધા છે। એને સહેજ પણ તમારે એની અંદર સહેજ પણ પાણીનો ભાગ ના હોવો જોઈએ। એટલે આ રીતે તમારે પહેલાંથી જ બાફીને બટાકા લઈ લેવાના। આ ફરાળી પેટીસ છે જે ઉપવાસમાં બનાવીએ ને એ છે। એટલે હવે આની અંદર આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો મેં 3 થી 4 ચમચી જેટલો એડ કરી લીધો છે। પછી અહીંયા મેં સિંધો મીઠું કહે ને એ સિંધો મીઠું થોડું સ્વાદ અનુસાર આપણે એડ કરી દઈશું। ઉપવાસ માટે બનાવવાના છે એટલે આપણે ઉપવાસની વસ્તુ જ અહીંયા ઉપયોગમાં લઈશું। અહીંયા કાલા નમક લઈ લીધું છે મેં અડધી ચમચી। કાલા નમક એટલે કે સંચર પાવડર અડધી ચમચી કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર। આ બધી જ વસ્તુ આપણે એડ કરી દઈશું। હવે અહીંયા મેં થોડા કાજુના ટુકડા લઈ લીધા છે અને થોડા દ્રાક્ષ લઈ લીધા છે। ઓપ્શનલ છે, જો તમારે ના નાખવા હોય તો તમે ના પણ નાખો તો પણ ચાલે, પણ નાખશો તો બહુ સરસ લાગે। હવે થોડા કોથમીરના પાન છે ને ધોઈને સરસ ઝીણા કટ કરીને મેં લઈ લીધા છે। આ રીતે તમે બનાવશો ને ફરાળી પેટીસ બહુ જ સરસ લાગશે। અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે। આપણે લસણનો ઉપયોગ નહીં કરીએ, ખાલી આદુ ને મરચાં જ। સવારના નાસ્તામાં તો આપણે કંઈક ગળ્યું ખાઈએ, પણ સાંજે ઉપવાસ કરીએ ને વ્રત કે ઉપવાસ ત્યારે આપણે કોઈ ફરાળી બનાવીએ ને તો બહુ જ સરસ લાગે છે અને બધાને જ ઘરમાં બહુ જ ભાવે છે। તો તમે આ રીતે એને સરસ મજાની ફરાળી પેટીસ પણ કે પછી બફ વડા પણ કહેવાય છે આને, તો તમે એને બનાવી શકો છો। હવે આપણે આને બધું જ સરસ છે ને બરાબર મિક્સ કરી લેવાનું છે। બધું જ મિક્સ થઈ જાય, મિક્સ કરતાં જો તમે થોડીક મેં ખાંડ લઈ લીધી છે અહીંયા દળેલી, અને અડધું લીંબુનો રસ લઈ લેવાનો છે આપણે। 1 ચમચી જેટલી મેં અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને અડધું મેં અહીંયા લીંબુ લઈ લીધું છે। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ને પછી એકદમ નાના આપણે માપના છે ને બટેકાવાળા બનાવીને એનાથી બી નાની એની ગોળી વાળી લેવાની છે। આ રીતે સરસ મજાની આપણે નાની ગોળી વાળીને તૈયાર કરી લઈશું। પહેલાં બધી જ ગોળીઓ વાળી લેવાની છે આની। આ રીતે બધી ગોળી વાળીને કમ્પ્લીટ તમે જોવો છો ને કે હું હાથની મદદથી કઈ રીતે વાળું છું। હાથ પર છે ને થોડું તેલ કે ઘીનો ઉપયોગ કરવાનો તમારે, અને સહેજ પણ ચીકણું ના લાગે ને એ રીતે તમારે બધો માવો મિક્સ કરી લેવાનો, અને પછી આ રીતે સરસ એની નાની આપણે ગોળી વાળીને તૈયાર કરી લઈશું। આ રીતે બધા જ માવાની હું ગોળી વાળી લેવાની છું પહેલાં। તમે જોશો ને આ રીતે હું બધી ગોળી વાળીને તૈયાર કરી લઈશ। હવે એ ગોળીઓ વળાઈ જાય પછી આપણે જે બહારનું લેયરનું સ્ટફિંગ છે ને એ તૈયાર કરી લેવાનું છે। હવે આપણે આ જે બટાકા આપણે બીજા રવા દીધા હતા સાઈડ પર બાકી, એ બટાકાને સરસ આ રીતે ચમચીની મદદથી મેશ કરી લઈશું। પછી એની અંદર આપણે અહીંયા મેં આરાનો કે ટપકીનો લોટ કહે ને અડધી ચમચી અહીંયા મેં સંચર પાવડર એડ કર્યો છે, અને અડધી ચમચી મેં કાળા મરીનો પાવડર નાખ્યો છે, અને થોડું સિંધો મીઠું નાખ્યું છે। આપણે જે અંદરનો મસાલો સ્ટફિંગનો કર્યો ને એ થોડો સ્ટ્રોંગ બનાવી લેવાનો, એટલે બહારનો મસાલો થોડો મોડો હોય ને તો પણ એનો ટેસ્ટ છે ને બહુ જ સરસ આવે। હવે આ આરાનો લોટ આવે ને એ મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો લઈ લીધો છે। તમે આની જગ્યાએ છે ને રાજગરાનો લોટ કે પછી સિંગોડાનો લોટ પણ લઈ શકો છો। આ રીતે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી હાથમાં સરસ આપણે ઘી કે તેલ લગાવી લેવાનું છે, અને એના પણ આપણે છે ને એક સરખા થોડા જે આપણે અંદરનો સ્ટફિંગનો બોલ્સ બનાવ્યો ને એ થોડો નાનો રાખવાનો, એના કરતાં આપણે આ બોલ્સ છે ને થોડોક મોટો રાખીશું, કેમ કે આને પૂરી જેવો કરીને પછી આપણે એની અંદર ભરવાનું છે। તમને હું બતાવીશ કઈ રીતે કરવાનું છે। પહેલાં આપણે આના છે ને થોડા બોલ્સ બનાવી લઈશું। તમે જોશો ને હું કઈ રીતે બનાવું છું, આ રીતે થોડા બોલ્સ બનાવી લઈશું। પછી
જુઓ તમે એ બોલ્સ બની જાય ને પછી આપણે હાથમાં ઘી લગાવી દેવાનું, પછી હાથની ઉપર હથેળી પર આ રીતે મસ્ત નાની નાની પૂરી જેવું બનાવી લેવાનું છે. અને પછી એની અંદર જે સ્ટફિંગ બોલ્સ બનાવ્યું ને આપણે એ સ્ટફિંગ બોલ્સ અંદર મૂકી દેવાનો છે. અને પછી એને આ રીતે વચ્ચેથી દબાવતા જઈને આપણે કચોરીનો શેપ આપી દઈશું. આપણે કચોરીઓ નથી બનાવતા એવી રીતે આપણે બનાવીને એના ગોળ ગોળ પેટીસ બનાવીને તૈયાર કરી લઈશું. તમે જુઓ છો ને આ રીતે બધી જ પેટીસ આપણે ગોળ ગોળ બનાવીને તૈયાર કરી લેવાની છે. આ રીતે તમે બનાવશો ને તો તમારી બહુ જ સરસ એકદમ પરફેક્ટ ગોળ પેટીસ બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ છો ને કેટલી સરસ ગોળ પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી જ પેટીસ આપણે તૈયાર કરી લેવાની છે. બટાકું હાથમાં લેવાનું છે, પછી એની અંદર એને આ રીતે હાથની મદદથી થોડું મોટું કરીશું અને પછી એની અંદર જે સ્ટફિંગ હોય છે પેલો આપણે બનાવ્યો છે મસાલાવાળા માવાનું નાની પેટીસ એને પણ એની અંદર મૂકી દઈશું. પછી ગોળ ગોળ આ રીતે કરીને પછી આપણે સરસ ગોળ પેટીસ તૈયાર કરી લેવાની છે. તમે જુઓ છો ને કઈ રીતે હું કરું છું, આ જ રીતે તમારે પણ પ્રોસેસ કરવાની છે. આ રીતે તમે પ્રોસેસ કરશો ને તમારી બહુ જ સરસ ગોળ ગોળ પેટીસ બનીને તૈયાર થઈ જશે. આ ફરાળી પેટીસ છે ને બહુ જ સરસ લાગે છે. હવે જે થપકીનો લોટ છે ને એ જ આપણે આની ઉપર રગડોળી દઈશું આ રીતે અને પછી બધી જ પેટીસ આપણે તૈયાર કરી લઈશું. થોડું હાથથી ખંચુરી નાખવાનું છે, એટલે બહુ વધારે લાગે તો તમને તો થોડું ખંચર નાખવાનું. આ રીતે જો તમે જો છો ને કેવી રીતે હું રગડોળું છું, આ રીતે તમારે બધી રગડોળી આ રીતે એક પછી એક બધી જ પેટીસ આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે. અને એક સાઈડ ઉપર મેં તેલ પણ ગરમ કરવા રાખી લીધું છે. બધી જ પેટીસ હું તૈયાર કરતી જઈશ અને તમને હું બતાવી દઈશ કે કઈ રીતે આપણે એને તળી લેવાની છે. તમે જુઓ છો ને ઘણી બધી પેટીસ મારી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી પેટીસ આપણે બનાવતા જઈશું અને પહેલાં બધી કમ્પ્લીટ કરી લઈશું. તમે જુઓ છો મારું તેલ પણ ગરમ થઈ ગયું છે. અહીંયા મેં થોડું તેલ લીધું છે એટલે તેલ થોડું બગડે ને તો પણ કંઈ વાંધો ના આવે. એટલે આ રીતે આપણે પહેલાં છે ને 1 કે 2 જ પેટીસ નાખવાની છે અંદર અને તમારે આ રીતે ઉપર તેલ નાખવાનું છે. અને આમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને છે ને તમારે હલાવતા જ રહેવાનું છે, છોડવાનું નથી. આ રીતે સરસ તમે હલાવતા રહેશો ને તો તમારે એકદમ સરસ ગુલાબી રંગની ફટાફટ તળાઈને તૈયાર થઈ જશે. ગેસ થોડો એવું લાગે કે ધીમો છે તો તેલ ઠંડુ થઈ ગયું છે તો પાછું તમે ફાસ્ટ કરી શકો છો, પણ મીડિયમ ટુ લો ગેસ ઉપર જ તળીશું આપણે એટલે અંદરથી બી છે ને કાચી ના રહે અને સરસ શેકાઈને તૈયાર થઈ જાય. તમે જો છો ને કેટલી સરસ આપણી પેટીસ તળાઈ રહી છે. આ રીતે પેટીસને સરસ તળી લઈશું આપણે. તમે જો છો કેટલા સરસ એનો કલર ચેન્જ થઈ ગયો છે. આવી રીતે હું એક બબે કરીને જ બધી પેટીસ તળીશ. જો તમે વધારે તેલ લઈને વધારે તળવું હોય પણ પહેલાં તો તમારે 1-2 પેટીસ જ તૈયાર કરવાની. તો એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે ફરાળી પેટીસ. તમે દહીં સાથે જ કે પછી ઉપવાસ હોય તો ચા દૂધ સાથે પણ બનાવીને એને ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.